નમસ્કાર, મિડ ડે રિપોર્ટ સાથે હું હિના। મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે। રાજકોટ, અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસ સામે આવ્યા। બંને શહેરોમાં બે શંકાસ્પદ કેસ નોંધાયા। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું। તમામ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વીસીની બેઠક। દવાનો પૂરતો જથ્થો રાખવા સૂચના અપાઈ છે। શંકાસ્પદ કેસોની બારીકાઈથી તપાસ શરૂ કરાઈ છે। સ્વાઇન ફ્લૂથી ગભરાવાની જરૂર નથી, નિવેદન આરોગ્ય મંત્રીએ આપ્યું છે। કાલે જ અમારી મહત્વપૂર્ણ મીટિંગ થઈ ચૂકી છે। તમામ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં આની જાગૃતતા માટેની વિડીયો કોન્ફરન્સ પણ પૂર્ણ કરવામાં। દરેક જગ્યાએ શંકાસ્પદ કેસ હોય તો તુરંત જ એનું નિદાન થાય। અને હવે જ્યારે સ્વાઇન ફ્લૂ એક સમય એવો હતો જેનો ઈલાજ ન હતો, નવું હતું અને ડૉક્ટરો પણ એમાં સંશોધન કરી નહોતા, એટલા માટે એનો મૃત્યુઆંક હતો। પરંતુ આજે સંપૂર્ણપણે કંટ્રોલમાં છે, કોઈ ગભરાવાની પણ જરૂર નથી। આ તરફ જંક ફૂડને લઈ આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું। વાલીઓએ બાળકોના ખાનપાન પર ધ્યાન આપવું જરૂરી। ગરીબ સમૃદ્ધ બંને પરિવારના બાળકો કુપોષણનો શિકાર। જંક ફૂડના સેવનથી બાળકોના સ્વાસ્થ્ય પર અસર। બાળકોના પોષણને લઈને વાલીઓને અપીલ કરાઈ છે। તો બાળકોના પોષણને લઈને વાલીઓને અપીલ કરાઈ છે। આજે પત્ર અમે આપને બતાવી રહ્યા છે, તેમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમાં બાળકોના ખાનપાન પર વિશેષ ભાર આપવાનું વાલીઓને સૂચન કરાયું છે। ગરીબ સમૃદ્ધ બંને પરિવારના બાળકો કુપોષણનો શિકાર બની રહ્યા છે। આ એક આંદોલન સ્વરૂપે આવે ત્યારે આજે સૌનો પ્રશ્ન છે, તમારા પરિવાર હોય કે કોઈ પણના, એમના દીકરા દીકરીઓને ફાસ્ટ ફૂડ ખાવાની ખૂબ જ ઈચ્છા થાય અને હાલની તારીખની અંદર જે આ બાબતના ખાય છે એના હિસાબે કુપોષિત બાળકો છે અને આ કુપોષણ આમાંથી મળી રહ્યું છે, પોષણ નથી મળી રહ્યું। એવું નથી કે ગરીબ ઘરેથી લોકો જ કુપોષિત છે, શ્રીમંત અને ખૂબ સમૃદ્ધ લોકોની ત્યાં પણ બાળકો કુપોષિત છે। એનું કારણ ખાણપીણ અને ફાસ્ટ ફૂડ અને તૈયાર બધું ફૂડ ખાવાની હેબિટ છે। સમાચારમાં આગળ વધીએ તો શ્રાવણમાં ભેળસેડિયાઓ સામે સરકારની લાલાંક। આરોગ્ય મંત્રીએ વેપારીઓને ચેતવણી આપી। વધુ નફા માટે ભેળસેળ કરનાર સામે કાર્યવાહી। ફરાળી વસ્તુઓમાં ભેળસેળ કરવી યોગ્ય નથી। ભેળસેડિયા કુદરતના ગુનેગાર હોવાનું નિવેદન આપ્યું છે। તમામ જિલ્લાઓમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્ટિવ છે। ભેળસેળ કરનાર તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। લોકોની શ્રદ્ધા હોય છે કે આવા તહેવારોમાં ઉપવાસ વગેરે અને એ લોટની અંદર વગેરેમાં ભેળસેળ કરે છે, એને ઈશ્વર તો માફ નહીં કરે પણ આરોગ્ય વિભાગ પણ માફ કરવાનું નથી। હાલમાં જે રેસ્ટોરન્ટ વગેરેની સ્વચ્છતામાં તપાસ, માત્ર ભેળસેળ કરવી અને ન કરવી એ કરતાં પણ જે લોકોને આપણે આપીએ છીએ ફૂડ ખાવાનું એ એકદમ સ્વચ્છ હોવું જોઈએ। માટે તમામ રેસ્ટોરન્ટની પણ અમે સ્વચ્છતાની એમના દંડ અને રોજે રોજ અમારી ટીમ એક ડ્રાઈવ સ્વરૂપે કામગીરી કરી રહી છે અને આ ડ્રાઈવ કાયમી કરીએ છીએ જેથી કરીને લોકોમાં જાગૃતતા આવે। સમાચારમાં આગળ વધીએ તો સુરત રેલવે તંત્રનો સપાટો। રેલવે સ્ટેશન પરના સ્ટોલ સીલ કરાયા। રેલવે સ્ટેશન પર 4 કેટરિંગ સ્ટોલ સીલ કરવામાં આવ્યા। મુસાફરોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા। પશ્ચિમ રેલવે દ્વારા કાર્યવાહી કરાઈ છે। તૈયાર નાસ્તો, ગરમ ભોજનમાં છેડછાડ, પેકેટ ફૂડ અને પીવાનું પાણી મેળવતા હતા તેવી વિગતો સામે આવી। ગુજરાતમાં મિલાવટી ખોરાક અને કહી શકાય અખાદ્ય ખોરાક વેચવાને લઈને એક ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા સુરત રેલવે સ્ટેશન પર આવેલા 4 જેટલા સ્ટોલ સીલ કરવામાં આવ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે આ સ્ટોલ સ્ટેશન ઉપર અને સ્ટેશન પરથી પસાર થતી ટ્રેનોને ચા નાસ્તો વેચતા હતા અને તમામ 4 સ્ટોલમાં ચેકિંગ હાથ ધરતા તેમને ત્યાં ખાદ્ય વસ્તુઓ મળતા તમામને નોટિસ આપવામાં આવી છે। તમામ સ્ટોલ સીલ કરી દેવામાં આવ્યા છે, કારણ કે આ મુસાફરોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા, જેને લઈને
ગુજરાતભરમાં જે રીતે એક અભિયાન શરૂ થયું છે અખાદ્ય વસ્તુઓને લઈને, કારણ કે સુરતમાં પુનાગામ વિસ્તારમાં અખાદ્ય ખોરાક ખાધા બાદ એક જ પરિવારના 5 લાખોને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું, જેમાં 5 વર્ષની એક બાળકીના મોત બાદ સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે, સતત કામગીરી કરી રહી છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા કામગીરી કરવામાં આવી છે. ખાસ કરીને પશ્ચિમ રેલવેના આરોગ્ય વિભાગે સુરત રેલવે સ્ટેશન પર આવેલા 4 જેટલા સ્ટોલને સીલ માર્યા છે, કારણ કે આ તમામ સ્ટોલ જે અહીંથી પસાર થતા મુસાફરો છે તેને અખાદ્ય વસ્તુઓ વેચતા હતા. જોકે નોટિસ અને સાથે સાથે દંડની કામગીરી પણ કરવામાં આવી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સમાચાર સુરતમાંથી. પૂણા વિસ્તારમાં આગ, જાહેરમાં ફેંકવામાં આવેલા હોટફિક્સમાં આગ લાગી છે. પૂણા દીપમાલા નજીક જાહેર રસ્તાની બાજુમાં હોટફિક્સનો બેફામ નિકાલ. આગની જાણ થતા ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી. સ્થાનિક એકમો દ્વારા હોટફિક્સ જાહેર ફેંકવામાં આવતો હોવાના આક્ષેપ છે. હોટફિક્સના ગેરકાયદેસર નિકાલને લઈ અગાઉ પણ અનેક ફરિયાદો છતાં કાર્યવાહી નહીં. તંત્રના અધિકારીઓની કામગીરી સામે સ્થાનિકોમાં સવાલ ઉઠ્યા છે. મોડી રાત્રે આગની ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ. જાહેરમાં હોટફિક્સ ફેંકનારા સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરાઈ છે. તો સુરતના પૂણા વિસ્તારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જાહેરમાં ફેંકવામાં આવેલા હોટફિક્સમાં આગ લાગી હતી, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગઈ હતી. પૂણા દીપમાલા નજીક આ ઘટના બની. મહત્વના સમાચાર. ઇન્દોર અમદાવાદ હાઈવે પર 2 અકસ્માતની ઘટના બની છે. દાહોદ નજીક જાલત ગામે અકસ્માત સર્જાયો. 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માત સર્જાતા વાહન વ્યવહારને નજીકના રસ્તા ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું. ડાયવર્ઝન બાદ દાહોદથી મધ્યપ્રદેશ તરફ જતા રસ્તા ઉપર બીજી અકસ્માતની ઘટના બની. બીજી ઘટનામાં આઈસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. બંને રસ્તાઓ પર 2 થી 3 કિલોમીટરની લાંબી વાહનની લાઈનો લાગી છે. અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિની ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો. 2 અકસ્માતમાં 4 ગાડીને ભારે નુકસાન. પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી કાર્યવાહી. સમાચારમાં વાત હવે સુરતથી કરીએ. કડોદરા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઇકને ટક્કર મારી. બાઇક ટ્રકમાં ફસાઈ લાંબા અંતર સુધી ઘસડાયું. અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઈજા પહોંચી. ઈજાગ્રસ્ત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર. પોલીસે ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે. સમાચાર અરવલ્લીમાંથી. બાયડમાં 3 શંકાસ્પદ ચોર ઝડપાયા છે. સરકારી પુસ્તકાલય પાસે રંગે હાથ ઝડપાયા. ચોરી કરવા આવેલા 3 સગીરને સ્થાનિકોએ પકડ્યા. સ્થાનિકોએ ચોરોને પોલીસે સોંપ્યા હોવાની વિગત. સમાચારમાં આગળ વધીએ. વાત રાજકોટની કરીએ તો જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણી સામે આવી. રસ્તો રોકી જન્મદિવસની ઉજવણી કરાઈ. બસ વચ્ચે રાખી ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરાઈ. જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે. નવા 150 ફૂટ રિંગ રોડ પરનો આ બનાવ. વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી. સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે. ભાજપ નેતાની પુત્રવધૂનો આપઘાત. કડોદરા ભાજપ મહિલા આગેવાનની પુત્રવધૂની આત્મહત્યા. મૃતકના વસ્ત્રોમાંથી મળી સુસાઇડ નોટ. પતિનો અન્ય મહિલા સાથે સંબંધ હોવાનો ઉલ્લેખ. લગ્નના માત્ર 2 વર્ષમાં જ પગલું ભર્યું. સાસરિયા પુરાવાના છુપાવે માટે આંતરવસ્ત્રમાં નોટ મૂકી. પીએમ વખતે ડોક્ટરોને આંતરવસ્ત્રમાંથી આ પુરાવા મળ્યા. પોલીસે સુસાઇડ નોટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર રાજકોટમાંથી. રૈયા સ્મશાન પાસે આવેલી પામ યુનિવર્સના 12મા માળેથી નીચે પટકાતા નિમેશ ભંડેરી નામના આધેડનું મોત થઈ ગયું. રાત્રિના સમયે બનેલી આ ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં નિમેશ ભંડેરી પામ યુનિવર્સમાં લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હોવાનું સામે આવ્યું. આ મામલે પોલીસે બીએનએસએસની કલમ 194 હેઠળ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. જો કે નિમેશ ભંડેરી કયા સંજોગોમાં 12મા માળેથી નીચે પટકાયા તે સ્પષ્ટ નથી. બીજી તરફ પરિવારજનોએ તેમના મોતને શંકાસ્પદ ગણાવી છે. હત્યા કે આત્મહત્યા સહિતના તમામ પાસાઓની તપાસ કરવાની માંગ કરી. પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ
મોતનું સાચું કારણ સામે આવશે. હવે એ ઉપરથી સુસાઇડ કરી કે આત્મહત્યા કરી એ અમને ખ્યાલ નથી, પણ શંકાસ્પદ મૃત્યુ હોય એવું લાગે છે. તો જે પાછળનું કારણ હશે એ સાહેબ તપાસ કરીને કહેશે. અમને શંકાસ્પદ લાગે છે, બાકી તો તપાસ થાય ત્યારે અમને ખ્યાલ આવે. સમાચારમાં આગળ વાત કરીએ. પાટણમાંથી હારીજ મામલતદાર કચેરી બહાર વિરોધ, સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં જનાક્રોશ જોવા મળ્યો. હારીજ નગર વિકાસ કમિટીએ વિરોધ કર્યો. સ્થાનિકોને સાથે રાખી વિરોધ પ્રદર્શન. વિવિધ પ્રશ્નોને લઈ ઉગ્ર વિરોધ. સ્થાનિકો દ્વારા રામધૂન બોલાવવામાં આવી. અધિકારીઓ કાર્યક્રમમાં પહોંચે તે પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. હારીજ નગરપાલિકાના શાસન સામે સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યા. પ્રાથમિક સુવિધાઓ આપવામાં હારીજ નગરપાલિકા નિષ્ફળ હોવાના આક્ષેપ. વર્ષોથી વણ ઉકેલાયેલા સ્થાનિક પ્રશ્નોને લઈ નગરજનોમાં ભારે રોષ. ખુલ્લી ગટર, રસ્તા અને પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી છે. સમાચાર ગાંધીનગરમાંથી એબીવીપીનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું. શિષ્યવૃત્તિથી વંચિત વિદ્યાર્થીઓ માટે વિરોધ. વિદ્યાર્થીઓના હક અને ન્યાય માટે વિરોધ. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો હોબાળો. શિષ્યવૃત્તિના મુદ્દે આક્રોશ ફેલાયો છે. ઉદ્યોગ ભવનની બહાર હોબાળો કરવામાં આવ્યો. સ્થાનિક વહીવટીતંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ. એબીવીપી દ્વારા કલસ્ટર કચેરીમાં આવેદનપત્ર અપાયું. સુતેલા તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના અમુક શિષ્યવૃત્તિ અટકાવવામાં આવી છે. જે શિષ્યવૃત્તિ નથી મળતી એના કારણે વિદ્યાર્થીઓનું એડમિશન ઓછા થયા છે અને પ્લસમાં એ વિદ્યાર્થીઓ ભણવા માટે બહુ અગવડતા પડે છે. તો આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ વિદ્યાર્થીઓને ન્યાય મળે અને તેમને ઝડપથી આ શિષ્યવૃત્તિ મળી રહે એના માટે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને કલેક્ટરશ્રીને અમે આજે આવેદન આપવાના છે. સમાચારમાં આગળ વધીએ તો બિહારના પટનામાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો. શિક્ષણ વિભાગ પાસે વિવિધ માંગને લઈ રોષ જોવા મળ્યો. મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરફ કૂચ કરી છે. આપને આ તસવીરો બતાવી રહ્યા છે. શિક્ષણ વિભાગ પાસે વિવિધ માંગ છે આ વિદ્યાર્થીઓની, જેને લઈને અત્યારે એક વિરોધ પ્રદર્શનનો માહોલ ઉભો થયો છે. બિહારની રાજધાની પટનામાં વિદ્યાર્થીઓનો વિરોધ હવે તીવ્ર બની ગયો છે. કોચ જેપી ગોલંબર સુધી પહોંચી ગઈ. ત્યાં પહેલેથી જ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ બેરિકેડ પર ચડી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, જેમને રોકવાનો પ્રયાસ અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેટલાક તો ડાક બંગલા તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘટના સ્થળે અરાજકતાનો માહોલ છે. નોંધનીય છે કે વિદ્યાર્થીઓએ તેમની ઘણી માંગણીઓ માટે દબાણ કરવા માટે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. સોમવારે વિદ્યાર્થી નેતાઓએ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે લગભગ 2 કલાક સુધી વાતચીત કરી. વાતચીત બાદ વિદ્યાર્થી નેતાઓ ગરદાની બાગ વિરોધ સ્થળ પર પહોંચ્યા. વિદ્યાર્થી નેતા સૌરભસિંહે વિરોધ સ્થળ પર પત્રકાર પરિષદ પણ યોજી. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ શિક્ષણ વિભાગ સમક્ષ ઘણી માંગ મૂકી હતી. વિભાગે તેમાંથી કેટલીક માંગણીઓ પર સંમતિ આપી હતી. અધિકારીઓએ આ માંગણીઓ પર કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી. સમાચારમાં આગળ વધીએ. સમાચાર ભાવનગરમાંથી ઝેરી દારૂ કાંડનો મામલો. એસએમસી દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ. એસએમસીના મહિલા આઈપીએસ આઈજી ગગનદીપ ગંભીરની કાર્યવાહી. ડીઆઈજી વિશાલકુમાર વાઘેલાના 4 દિવસથી ડીએસપી કચેરી ખાતે ધામા. મોડ સુધી પહોંચવા પોલીસ કર્મીઓની પૂછપરછ. પોલીસ વિભાગની ભૂમિકા અંગે પૂછપરછ. સતત બીજા દિવસે અધિકારીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ. ભાવનગર એસપી કચેરી ખાતે આરોપીઓએ લાવવામાં આવ્યા. અગાઉ ઝડપાયેલા 14 આરોપીઓના 31 ઓગસ્ટ સુધીના તેમજ ગઈકાલ ઝડપાયેલા 13 આરોપીઓના 2 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. અમારા સંવાદદાતા નીતિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. નીતિન, ઓવરઓલ અપડેટ. 6 દિવસથી જે ભાવનગરમાં ઝેરી દારૂને લઈને લઠ્ઠાકાંડ જે સર્જાયો હતો તેમાં 13 લોકો છે તેમની ડેથ થઈ છે અને હાલ ભાવનગરમાં ફક્ત એક વ્યક્તિ છે તે ખાનગી સારવાર હેઠળમાં છે, ખાનગી હોસ્પિટલમાં. ઓવરઓલ વાત કરીએ તો જ્યારે આ ઘટના સામે આવી ત્યારે આ ઘટનાને લઈને સરકાર પણ છે તે એક્શનમાં આવી હતી અને સરકાર દ્વારા જે એસએમસી છે તેમને સૂચનાઓ આપવામાં આવી હતી અને એસએમસી ઇન્ટરફિયર થતા આ જે સમગ્ર ઘટના છે તે ઘટનાને લઈ અને પહેલા 14 અને ત્યારબાદ 13 આરોપી છે તે ઝડપી લેવામાં આવ્યા છે. ચોક્કસ વાત કહી શકાય કે જે એસએમસીના મહિલાવાળા છે, જે આઈપીએસ ગગનદીપ ગંભીર તેમજ ડીઆઈજી વિશાલકુમાર વાઘેલા છે, સતત 4 દિવસથી ભાવનગર ખાતે તેઓ ઉપસ્થિત છે અને સમગ્ર બાબતને લઈ અને મોનિટરિંગ કરી રહ્યા છે. ત્યારે હાલ આજથી જે આ સમગ્ર ઘટના બની છે તે ઘટનામાં
અધિકારીઓનો કોઈ જગ્યાએ કોઈ રોલ હોઈ શકે તે અંગેનો તપાસનો દોર છે તે ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. અગાઉ પણ 6 અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. ચકચારી ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસ સજાને લઈ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. 30 ઓગસ્ટે સજાની જાહેરાત થશે. કોર્ટે તમામ 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા. વર્ષ 2024માં નવરાત્રીના બીજા નોરતે બની હતી અમાનુષી ઘટના. સરકારી વકીલોએ કોર્ટમાં ધારદાર દલીલો રજૂ કરી હતી. કેસમાં 45 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સીસીટીવી અને ફોરેન્સિક પુરાવા મજબૂત સાબિત થયા. અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે. હાર્દિક, શું અપડેટ છે આપની પાસે? બિલકુલ થી જો ભાયલી સામૂહિક દુષ્કર્મ અંગે તમે જાણો છો કે આખા દેશમાં ઘટનાએ ચકચાર જગાવી હતી. કોર્ટે જે છે તે થોડા દિવસ અગાઉ જે છે તે તમામ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આજે એટલે કે 25 તારીખે જે છે તે સજા સંભળાવાશે તેવું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ બંને પક્ષના જે વકીલો છે તેમના દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી અને દલીલોના અંતે જે છે તે આગામી 30 ઓગસ્ટ જે છે ત્યારે સજા સંભળાવવાનો નિર્ણય જે છે તે નામદાર કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે આખો જે કેસ છે તેમાં 45 જેટલા સાક્ષીઓ જે છે તેમની જુબાની લેવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક પુરાવા જે છે તે મજબૂત કડીરૂપ જે છે તે આરોપીઓને સજા આપવા માટે સાબિતરૂપ થશે અને આરોપીઓને એના આધાર પર જ જે છે તે ગુનેગાર જે છે તે જાહેર કરવામાં આવ્યા છે. એટલે મેં કીધું પ્રમાણે કે આગામી જ્યારે 30 તારીખ આવશે ત્યારે જે છે તે નામદાર કોર્ટ દ્વારા તમામ 5 આરોપીઓ છે તેમને કયા પ્રકારની સજા સંભળાવવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર જે છે તે અત્યારે બંધાયેલી છે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત. સમાચાર વડોદરામાંથી. ફૂડ વિભાગનો સપાટો. ખાદ્ય પદાર્થના 19 નમૂના ફેલ થયા. 19 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા. જનતા આઈસ્ક્રીમ એન્ડ જ્યુસ સેન્ટરમાં દરોડા. રાજભોગ આઈસ્ક્રીમ અખાદ્ય નીકળ્યો. શ્રી રામકૃપા એન્ટરપ્રાઇઝમાં લૂઝ માવો અખાદ્ય મળ્યો. સહજાનંદ સુપર સ્ટોરમાં લૂઝ ગોળ અખાદ્ય મળ્યો. કમલા 3 એન્ટરપ્રાઇઝમાં વેનીલા આઈસ્ક્રીમ અખાદ્ય મળ્યું. જ્યારે દયા આઈસ ફેક્ટરીમાંથી પેકેજ ડ્રિંકિંગ વોટર અખાદ્ય મળ્યું. ન્યૂ મહાલક્ષ્મી સુપરમાર્કેટમાં તુવેરદાર અખાદ્ય મળી. શ્રીનાથજી ડેરી ફાર્મમાં પનીર અખાદ્ય. આપને જણાવી દઈએ, શેટ્ટીઝ કિચનમાં રવા, ઘી, પૌડી ઢોસા અખાદ્ય મળ્યા છે. શ્રી સાંઈ સુરતી ઢોસામાં પાઉંભાજી એન્ડ ચાઇનીઝમાં પનીર અખાદ્ય મળ્યું છે. ગુજરાત આઈસ્ક્રીમ એન્ડ કુલ્ફીમાં રોઝ કાજુ દ્રાક્ષ ફ્લેવર આઈસ્ક્રીમ અખાદ્ય મળી આવ્યું. જ્યારે અમૃતસરી કુલચામાં ફ્રેશ પનીર મીડિયમ ફેટ મળ્યું છે. મૃદા બાર એન્ટરપ્રાઇઝમાં આઈસ્ક્રીમ બ્લેક કરન્ટ અખાદ્ય મળી આવ્યું. એ સિવાય ભાનુ સેલ્સ પેકેજ ડ્રિંકિંગ વોટર અખાદ્ય મળી આવ્યું છે. અનામિકા એન્ટરપ્રાઇઝમાં રોસ્ટેડ બદામ અંજીર આઈસ્ક્રીમ અખાદ્ય મળી આવ્યું છે. અર્બલ વેન્ચર્સમાં લૂઝ પનીર અખાદ્ય મળી આવ્યું છે. માધવજી મસાલા મિલમાં લૂઝ હળદર પાવડર અખાદ્ય મળી આવ્યું છે. સિવાય જો વાત કરીએ તો માતેશ્વરી આઈસ્ક્રીમ પાર્લરમાં વેનીલા આઈસ્ક્રીમ અખાદ્ય મળી આવ્યો. શિવ રાજકોટવાડામાં લૂઝ સેવ અખાદ્ય મળી આવી. શ્રી જનતા આઈસ્ક્રીમ એન્ડ જ્યુસમાં રાજભોગ આઈસ્ક્રીમ અખાદ્ય જાહેર થયું છે. તો વડોદરામાં ફૂડ વિભાગે અલગ અલગ એકમો ઉપર સપાટો પાડ્યો છે કે જ્યાં દરોડાની કાર્યવાહી દરમિયાન અખાદ્ય પદાર્થોના 19 નમૂના ફેલ ગયા છે. એટલે કે જે ફેમસ જગ્યા ઉપર તમે આ ટેસ્ટી ફૂડ ખાવા જાઓ છો એ અખાદ્ય નીકળ્યું છે. સમાચાર અમદાવાદમાંથી. આજથી આરએસએસની 2 દિવસીય સમન્વય બેઠક. મણિનગરમાં ડોક્ટર હેડગેવાર ભવન ખાતે બેઠક. અલગ અલગ 6 વિષયોને લઈ 2 દિવસ આ બેઠક ચાલશે. ખાસ ઝેન્ઝીઓને આકર્ષવા મુદ્દે ચર્ચા. સંઘની ભગીની સંસ્થાઓ સાથે મંત્રીઓ બેઠક કરશે. સરકારના 6 વિભાગના મંત્રીઓ બેઠકમાં હાજર. આરએસએસની વિવિધ સંસ્થાના પ્રમુખ આગેવાનો બેઠકમાં હાજર. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મંત્રી જીતુ વાઘાણી, મંત્રી ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, સંઘના રાષ્ટ્રીય સરકાર્યવાહક અરુણ કુમાર હાજર.
ગુજરાતમાં આરએસએસની સમન્વય બેઠક આજથી શરૂ થઈ છે. 2 દિવસ સુધી આરએસએસની સમન્વય બેઠક જે છે તે યોજાવાની છે. અમદાવાદના મણિનગર ખાતે જે હેડગેવાર ભવન છે એટલે કે આરએસએસનું મુખ્યાલય જે છે ત્યાં આ બેઠક મળવા જઈ રહી છે. 2 દિવસ સુધી આ બેઠક યોજાવાની છે. તેમાં વિવિધ 6 વિભાગના મંત્રીઓ એટલે કે રાજ્ય સરકારના આ જે મંત્રીઓ જે છે તેમની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાવા જઈ રહી છે. મહત્વનું એ છે કે આરએસએસની સંસ્થાના પ્રમુખ અગ્રણીઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા છે. તદુપરાંતની વાત કરીએ તો હેડગેવાર ભવન ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ જે છે તેમની ઉપસ્થિતિમાં આ બેઠક મળી રહી છે. જોકે રાજ્ય સરકારના મંત્રીની વાત કરીએ તો જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, તદુપરાંત કુંવરજી બાવળિયા, પ્રફુલ્લ પાનસેરિયા સહિતના જે નેતાઓ જે છે તેમની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ રહી છે. અને તદુપરાંતની વાત કરીએ તો સંઘના રાષ્ટ્રીય સરચાલક અરુણ કુમારજી પણ વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ રહી છે. અલગ અલગ 6 જેટલા વિષયો પર આ 2 દિવસ સુધીની આ બેઠક યોજાવાની છે. સંઘની ભગીની સંસ્થાઓના વિવિધ અગ્રણીઓ જે છે તેમની પણ વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક યોજાવાની છે. સંસ્થાઓના પ્રશ્નો મુદ્દાઓને લઈને સરકાર અને સમન્વય થઈ શકે તે માટેની આ બેઠકની અંદર વિચાર વિમર્શ જે છે તે થવાનો છે. બેઠકની અંદર સરકાર અને સંઘને સમન્વય કરતી તદુપરાંત જેનજીને આકર્ષવા સહિતના મુદ્દાઓની વાતચીત જે છે તે આ બેઠકની અંદર થવાની છે. અગાઉ પણ સંઘ દ્વારા જેનજીને આકર્ષવા માટે વિશેષ મુદ્દાઓને લઈને વાત થઈ હતી. મહત્વનું એ છે કે ખુદ સરસંઘચાલક મોહન ભાગવત જે છે તેમણે પણ જેનજી સાથે સંવાદ કર્યો હતો, વાર્તાલાપ કર્યો હતો. તેને લઈને સરકાર સંગઠનના વિવિધ મુદ્દાઓ જે છે તેને લઈને પણ આ વિચાર વિમર્શ આ બેઠકની અંદર થાય. તદુપરાંત સમન્વય એટલે કે સરકાર અને આરએસએસ સહિતના જે મુદ્દાઓ જે છે તેનું સમન્વય સાધવા માટે આ મહત્વની બેઠક મળવા જઈ રહી છે. 2 દિવસ સુધી આ બેઠક ચાલશે. વિવિધ જેટલા 6 મુદ્દાઓ જે છે તેને લઈને આ બેઠકની અંદર મંથન થશે. તેમાં જેનજીનો સૌથી મહત્વનો મુદ્દો જે છે તે બેઠકની અંદર ચર્ચાય તો નવાઈ નહીં. આ પ્રકારની બાબતો અત્યારે હાલ તો મળી રહી છે. નીલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચાર મળી રહ્યા છે કે રાજ્યના ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય. રાજ્યના તમામ જિલ્લામાં ફાળવવામાં આવી જનરક્ષક 112 પોલીસ વાહન. 500 જેટલી જનરક્ષક 112 પોલીસ વાન ફાળવવામાં આવી. આ વાનનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે ફ્લેગ ઓફ કરાવાયું. આ જનરક્ષક વાન રાજ્યના કુલ 49 પોલીસ જિલ્લામાં ફાળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બેસ્ટ રિસ્પોન્સ ટાર્ગેટના ટાઈમને પહોંચી વળવા માટે વધુ 500 જનરક્ષક 112 પોલીસ વાન લોકસેવામાં મુકાઈ. આ જનરક્ષકમાં 112 પોલીસ વાનમાં 1 પીએસઆઈ સહિત 3 પોલીસ કર્મચારી હાજર રહેશે. નવા વાહનો સાથે રાજ્યમાં કુલ 1000 જનરક્ષક વાહનો 24 કલાક કાર્યરત રહેશે. 500 વાહનોનું ગુજરાત ગૃહ વિભાગને, ગુજરાત પોલીસને 112 જનરક્ષક દળને એનાયત કરવામાં આવ્યા. આ શુભ પ્રસંગે ગુજરાતની 7 કરોડ જનતાની સુખાકારી, સુખ, શાંતિ અને સુરક્ષાની ગેરંટી ગુજરાત પોલીસે આપી છે અને ગુજરાત પોલીસ અવ્વલ છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં આજથી 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાનો પ્રારંભ થયો. અસારવા સ્થિત M&J ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી સરકારી આંખની હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. નેત્રદાન મહાદાનના સંદેશ સાથે ચક્ષુદાન અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવશે. દેશમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓ સામે ચક્ષુદાનનું પ્રમાણ ઓછું હોવાથી વધુમાં વધુ લોકો ચક્ષુદાન માટે આગળ આવે તે માટે અપીલ કરવામાં આવી. ગુજરાતમાં દર વર્ષે આશરે 5500 થી 6000 ચક્ષુદાન થાય છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને દ્રષ્ટિ મળી શકે તે માટે લોક જાગૃતિને વધુ વેગ આપવાની જરૂરિયાત પર ભાર મુકાયો. 25 ઓગસ્ટથી 8 ડિસેમ્બર સુધી રાજ્યના દરેક વિસ્તારમાં ચક્ષુ બેંક દ્વારા અને ચક્ષુ વિભાગ દ્વારા નેત્રદાન જાગૃતિનું પખવાડિયું ઉજવવામાં આવે છે. ગુજરાતમાં દર વર્ષે 5500 થી 6000 ચક્ષુદાન આઈ બેંકને પ્રાપ્ત થાય છે, જેને આપણે પ્રોત્સાહિત કરીને વધુમાં વધુ ચક્ષુદાન થાય એવી આપણે આજે અપીલ કરીએ છીએ. આણંદ જિલ્લાના મેદપુર ગામમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરે ભવ્ય હિંડોળા ઉત્સવનું આયોજન કરાયું. કહેવાય છે કે વર્ષો પહેલા વરદાસ સંસ્થાના સંત કૃષ્ણજીવન સ્વામીએ અહીં સ્વામિનારાયણ સંપ્રદાયનું સત્સંગ કરાવ્યો હતો. ત્યારબાદ પટની પટેલ સમાજે ઝવેરાત અને હીરાના વ્યવસાયમાં મોટી પ્રગતિ કરી હતી. વડતાલના સ્વામિનારાયણ સત્સંગને આશ્રિત આ સમાજ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો.
સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.